ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મારું નામ પટેલ વૃષ્ટિ છે. હું 11 કોમર્સમાં ભણું છું. આજે હું તમને સરદાર વલ્લભભાઈ વિશે જણાવીશ. સરદાર વલ્લભભાઈ પટેલ એ દેશના મહાન પુરુષ હતા. તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875માં ખેડૂત પરિવારમાં થયો હતો. તે કાયદાઓનું પુસ્તક વાંચતા હતા અને તે લંડનમાં તેનો અભ્યાસ પૂર્ણ કર્યો. કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ અમદાવાદ આવ્યા અને અમદાવાદ આવી તેમને પોતાના કાયદાઓ પોતાના પર અમલ કર્યા અને અમદાવાદ આવી તેમને ગાંધીજીનું ભાષણ સાંભળ્યું અને ગાંધીજી દ્વારા બોલાયેલા શબ્દો તેમના જીવનમાં ખૂબ પ્રભાવિત પડ્યા અને તે પછી તેમને ગાંધીજી દ્વારા બોલાયેલા શબ્દો તેમના જીવનમાં ખૂબ પ્રભાવિત પડ્યા અને સરદાર વલ્લભભાઈ પટેલ તેમની અંદર નારાજગી હતી અને તે બ્રિટિશ સરકાર દ્વારા ભારતમાં સહન થતી ન હતી. તેથી સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીએ આંદોલનો શરૂ કર્યા અને તે પછી આ બધા આંદોલનથી ભારત છોડો આંદોલન સફળ થયું. સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્રતા સેનાની તરીકે ગણવામાં આવ્યા હતા અને તે પછી 1850માં તેમનું તબિયત ખરાબ હોવાથી તે મૃત્યુ પામ્યા. થેન્ક યુ.